નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ચોરીની મોટરસાયકલ વેચવા ફરતો ઈસમને સયાજીગંજ પોલીસે ઝડપી પાડ્યો। શહેરના કડક બજારના નાકા પાસે એક ચોરીની મોટરસાયકલ વેચવા માટે ઉભેલા ઈસમને સયાજીગંજ પોલીસે બાતમીના આધારે ઝડપી પાડી તેની સામે તપાસ સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પ્રાપ્ત માહિતી અનુસાર સયાજીગંજ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલી બાતમીના આધારે સયાજીગંજ વિસ્તારમાં આવેલ કડક બજારના નાકા પાસે એક ઈસમ એક બજાજ પ્લેટિના કંપનીની મોટરસાયકલ જેનો રજિસ્ટ્રેશન નંબર GJ34A8868 ને લઈને ઊભો છે અને જે આધારે જગ્યા ઉપરથી ઈસમને પકડીને પૂછપરછ કરતા તેનું નામ સુરજ બંસીદાસ પંડિત હોવાનું તથા તે મૂળ મધ્યપ્રદેશના રતલામ જિલ્લાના કમેડ થાના ગામનો હોવાનું જણાવ્યું। ગાડીના લાયસન્સ અને કાગળો અંગેની વધુ પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે આશરે એકાદ મહિના અગાઉ SSG હોસ્પિટલ સામેના પાર્કિંગમાંથી લોક તોડીને વાયરો જોઈન્ટ કરી ચાલુ કરતા મોટરસાયકલ ચાલુ થઈ ગઈ હતી ને મોટરસાયકલ વેચવા ફરતો હતો જેવી કબૂલાતના આધારે સયાજીગંજ પોલીસે બજાજ પ્લેટિના મોટરસાયકલ જેની આશરે કિંમત ₹20,000 સાથે ઝડપી પાડી રાવપુરા પોલીસને જાણ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।